નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ વદ નોમ સોમવાર તારીખ 11/5/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાક ને 2 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાક ને 9 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે સતતારા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12 કલાક ને 9 મિનિટથી શરૂ થઈને બપોરે 1 કલાક ને 2 મિનિટ સુધી આજનું અભિજીત મુહૂર્ત ચાલશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. આજનો રાહુકાળ સાંજે 7 કલાક ને 39 મિનિટથી શરૂ થશે અને રાત્રે 9 કલાક ને 18 મિનિટ સુધી ચાલશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની સલાહ આપણા જીવનમાં માનીએ અને આગળ ચાલીએ તો ઘણા સારા ફાયદાઓ અને સફળતા આપણે પ્રાપ્ત કરી શકીએ. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ અને આજના જન્મેલા બાળકો જીવનમાં વડીલોને સાથે રાખીને ચાલશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં કોઈ ભૂખ્યાને ભોજન આપીએ એટલે આપણે ભગવાનની સેવા કરી હોય ને એટલું સારું પરિણામ આપણે પ્રાપ્ત થાય છે. તો આ બાબત પર હંમેશા ધ્યાન આપવું જોઈએ. શક્ય હોય તો રોજ એક ભૂખ્યાને ભોજન આપો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કમળો થયો હોય તો ગાજરના રસ સાથે મધ ભેળવીને પીવાથી કમળો સારો થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે જેમને ગુરુ માનીએ છીએ એમની સેવા કરવી જોઈએ. કારણ કે સાચી ગુરુ સેવા સિવાય આપણને જ્ઞાન મળતું નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સવારથી જ આર્થિક બાબતોમાં સારી તક સામે આવે એ ઝડપી લેશો તો આજના આર્થિક પ્રશ્નોનું નિવારણ સરળતાથી કરી શકશો. આજે નોકરીવાળાએ પોઝિટિવ વિચાર સાથે કામ કરવું જરૂરી દેખાય છે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે પોતાની વાણીને સંભાળીને વાપરવાની છે. વાણીનો વપરાશ આજે કારણ વગર કરતા નહીં. આવકનું પ્રમાણ વધે અને દાંપત્ય જીવનમાં મધુરતા ઉમેરી શકાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય. આજે તમારા નિર્ધારિત કાર્ય આગળ ચાલે અને સફળતાપૂર્વક પૂરા પણ થાય. મિથુન રાશિવાળા આજે વેપારમાં કોઈ નવું સાહસ કરી શકે છે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા જે કોઈ નવા મંગલ કાર્યનું આયોજન કરી શકે. આજે જમીન કે મકાનની બાબતો હોય તો એનો ઉકેલ લાવી શકાય. અને મિત્રો, આજે આવકના નવા રસ્તા તમે ખોલી શકશો. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવે. આજે મનમાં ધારેલા કામ આપણે આપણી રીતથી પૂરા કરી શકીએ અને એનું સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ. સિંહ રાશિવાળાએ આજે ખોટા વાદ વિવાદથી દૂર રહેવાની જરૂરિયાત દેખાય છે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. આજના કાર્યોમાં વિલંબ આવતો દેખાય છે તો અહીંયા ધીરજ રાખીને આગળ ચાલશો તો ફાયદામાં રહેશો. આજે છે ને દિવસ કંટાળા ભરેલો રહેશે પણ આપણે ધીરજ ગુમાવવાની નથી. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને,
જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાના ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવાની જરૂરિયાત દેખાય છે. આ બાબતને આજે નકારતા નહીં તો આર્થિક પરિસ્થિતિમાં મોટો ફેરફાર આવી શકે છે. અને તે ઉપરાંત આજે છે ને ખોટી લાગણીઓનું પ્રદર્શન નહીં કરતા, નહીં તો મોટો આર્થિક ફટકો પડી શકે છે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડુંક ધ્યાન રાખીને ચાલવાનું છે. આજે શક્ય છે જીવનમાં કોઈ નાનકડું પરિવર્તન કરવું પડે. પરિવર્તન સ્વીકારીને ચાલશો તો સફળતા મોટી મળશે, નહીં તો તકલીફ વધે. તો આજે જે કંઈ બી નાના મોટા પરિવર્તન આપણા જીવનમાં આવે એને સ્વીકારીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે વાણી વ્યવહાર પર કંટ્રોલ રાખવાનો છે. પોતાના મનની વાત કોઈની સામે મૂકવી હોય તો સમજી વિચારીને મૂકજો. તોછડી ભાષામાં વાત મૂકવા જશો તો વાતનું વતેસર થવાની શક્યતાઓ દેખાય છે. આજે કોઈની પણ સાથે નાણાકીય વ્યવહાર કરો તો સંભાળીને કરવો જરૂરી. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. કુટુંબનો સહકાર મળતો દેખાય છે અને કુટુંબના સહકારને કારણે આજે ધંધામાં નવું જોખમ કરવાનું સાહસ તમે કરશો અને ચોક્કસ આજનું સાહસ તમને સફળતા પણ અપાવે. ઘણા બધા દિવસથી ચાલતી જે અશાંતિ આપણા જીવનમાં છે એનું નિવારણ આજે તમે કરી શકશો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળીને આગળ ચાલવાનું. ખોટા વાદ વિવાદ તમને નુકસાનીમાં મૂકી શકે છે. કુંભ રાશિવાળાએ આજે ઋતુગત બીમારીથી સંભાળીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાના મનના વિચારો સકારાત્મક રાખીને ચાલવાનું છે. આજે કોઈ વાત નાની હોય અને એને મોટું સ્વરૂપ ન અપાઈ જાય એનું ધ્યાન રાખજો. આપણે પેલી કહેવત યાદ રાખવાની કે ભાઈ રાઈનો પાળ બની ગયો, એવી કોઈ બાબત આજે આપણા જીવનમાં ન આવે એનું ધ્યાન તમારે આજે રાખવાનું છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.